ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા અનુગ. હજી નામ યોગી બાકી છે. અનુગ એટલે વિભક્તિના પ્રત્યયો. એ, થી, પછી ને. હવે આપણે જોવાના છીએ માં અને પછી છેલ્લે છે ન. 5. હવે વિભક્તિના પ્રત્યયો અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થિતિમાં કાર્ય કરતા હોય છે. તો એવી સ્થિતિનું આપણે જોતા હતા. હવે એમાં 3 આપણે જોઈ ચૂક્યા હતા કે એ, ને, થી આપણે જોઈ ગયા હતા. હવે આગળ આપણે માં અને ન જોવાના છે. ચોથું છે માં. તો માનો ઉપયોગ ક્યાં થાય? તો કે અધિકરણ. અધિકરણ સ્થળ અને સમય. સ્થળ અને સમયમાં. તો એમાં પહેલું આપણે જોશું સ્થળ. સ્થળ. હવે એમાં આપણે જોઈએ કે દુનિયામાં રહેવું હોય દુનિયામાં રહેવું હોય તો ધૂળનો પણ ખપ પડે એટલે જરૂર પડે. દુનિયામાં રહેવું હોય તો ધૂળની પણ ખપ પડે. બીજું આવા ઊંઘરેટા છેવાડાના ગામમાં રહેવું ગમે શી રીતે સ્થળ. છેલ્લા અહીંયા સ્થળ બતાડ્યું છે કે દુનિયામાં રહેવું હોય, હવે સમય આવશે. દુનિયામાં રહેવું હોય તો દુનિયાની વાત કરી છે, સ્થળની વાત કરી છે ગામમાં, એટલે ગામની વાત કરી છે, સ્થળની વાત કરી છે. હવે આવે છે સમય. છેલ્લા 12-14 વર્ષમાં
ફોટોગ્રાફી નિમિત્તે છેલ્લા 12-14 વર્ષમાં ફોટોગ્રાફી નિમિત્તે મારે દેશ વિદેશમાં છેલ્લા 12-14 વર્ષમાં દેશ વિદેશમાં ઘણું ફરવાનું રહ્યું. ઘણું ફરવાનું રહ્યું. દેશ વિદેશમાં. તમે જેને આપબળ કહો છો, સેકન્ડ, તમે જેને આપબળ કહો છો તેની પાછળ તેની પાછળ 2-3 વર્ષના 2-3 વર્ષના સમયગાળામાં તમે ઉચ્ચાપત કરેલા મારા 10,000 રૂપિયા હતા. થર્ડ, ગુણ અને લક્ષણ. ગુણ, લક્ષણ. છોકરો ભણવામાં હોશિયાર છે. છોકરો ભણવામાં હોશિયાર છે. ફિફ્થ, હજી એક બાકી છે, ચોથું, સીમા. આટલામાં જ થાકી ગયા? આટલામાં જ થાકી ગયા? અહીંયા જુઓ એનો ગુણ બતાડ્યો છે કે છોકરો કેવો છે કે ભણવામાં હોશિયાર. અહીંયા સીમા બતાડી છે કે આટલામાં જ થાકી ગયા ને એમ. હવે ફિફ્થ લાસ્ટ બાકી છે અનુગમાં.
ન. ટીચર્સ બુક. ટીચર્સ બુક. કલર ઓફ ધ શર્ટ. કલર ઓફ ધ શર્ટ ટીચર્સ બુક. જ્યારે ઇંગ્લિશમાં તમે આ વાપરો ત્યારે ગુજરાતીમાં ન વપરાય છે. એટલે ખાલી એકલો ન નથી, ઈ નોની નુના છે. નો ની નું ના. આ એકલો ન નથી પણ નોની નુના છે. પહેલું જોઈએ. મામાનું ઘર છેટે નથી. મામાનું ઘર છેટે નથી. તેમણે વેપારીઓની પ્રીતિ સંપાદન કરી હતી. થર્ડ, માણસની અમાન્ય કેમ રાખવી? એ પણ કોઈ જાણતું નથી. તો અહીંયા છે ઘરનું ની. આ હતા અનુગ. હવે નામયોગી. તો નામયોગી છે એ આપણે અનુગને બદલે પણ વાપરી શકીએ છીએ. એવા ઘણા ઉદાહરણ મળી જાય છે જેનેથી આપણે ખબર પડે કે અનુગને બદલે નામયોગી આપણે વાપરી શકીએ છીએ. જેવી રીતે આપણે ન વિભક્તિના પ્રત્યય જોતી વખતે ઉદાહરણમાં જોયું હતું ટીચર્સ બુક, ધ કલર્સ ઓફ ધ ટી શર્ટ. તો એમાં એસોસ્ટોફી એસ અને ઓફ બંને દ્વારા સમાન કાર્ય જ થયું હતું. જેમાં એપોસ્ટ્રોફી એસ એ પ્રત્યય છે અને ઓફ જે છે એ નામયોગી છે. ગુજરાતી ભાષામાં પણ આ રીતે કેટલાક નામયોગી વિભક્તિના પ્રત્યયને સમાંતર કાર્ય કરે છે. જેમ કે થી પ્રત્યય કે
અર્થ સૂચવે છે તે જ અર્થ વડે દ્વારા વગેરે નામયોગી દ્વારા સૂચવાય છે. એટલે આપણે એમ લખી શકીએ કે અનુગને બદલે નામયોગી વપરાય છે. દાખલા તરીકે કઠિયારાએ કુહાડાથી ઝાડ કાપ્યું. કઠિયારાએ કુહાડા વડે ઝાડ કાપ્યું. બીજું મારાથી મેં પેનથી લખ્યું, મેં પેન વડે લખ્યું. વાક્યના અર્થમાં કોઈ ફેરફાર નથી થતો, પણ અનુગને બદલે આપણે નામયોગી વાપરી શકીએ એમ આપણે કહી શકીએ. અને બીજું એક ધ્યાન રાખવાનું છે કે અનુગ જે છે એ વિભક્તિના પ્રત્યયો છે, તેથી તે શબ્દની સાથે જ લખાશે. અને અનુગ નામયોગી છે એ વિભક્તિના પ્રત્યય જેવું જ કાર્ય કરતા હોવાથી નામયોગી એ વિવિધ કાર્ય કરે છે. તો આ શબ્દ જે આપેલા છે એ આપણે શબ્દથી અલગ લખવાનું હોય છે. તો હજી એક આપણે લખી શકીએ કે અનુગ શબ્દની સાથે લખાય છે, જ્યારે નામયોગી શબ્દથી અલગ લખાય છે. તો આવા ઘણા બધા પ્રકાર છે અને શબ્દ છે જેનેથી આપણને નામયોગી અને અનુગ અલગ એક સાથે લખી શકીએ, એકની બદલે બીજું લખી શકીએ, એ આપણે જોઈ શકીએ છીએ. હવે નામયોગી માટે આપણે કોષ્ટક દોરવું પડશે, જે આપણે દોરીએ છીએ. આપણે રફ કરી નાખીએ થોડીક વાર માટીએ. તો આવું કોષ્ટક આપણે દોરવાનું છે. તો એમાં ઉપર લખવાનું છે પ્રકાર નામયોગી અને ઉદાહરણ. તો પહેલો પ્રકાર જોઈએ કરણવાચી. કરણવાચી માધ્યમ.
એમાં નામયોગી આવશે વડે, થકી, દ્વારા. વડે, થકી, દ્વારા. હવે આપણે આમાં કોષ્ટક દોરેલા છે એટલે આમાં હું એક એક જ ઉદાહરણ તમને લોકોને આપીશ. મે મહિનામાં બોર્ડ દ્વારા પરિણામ મે મહિનામાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ જાહેર કરવામાં આવશે. તો અહીંયા આપણે શું વાપર્યું? દ્વારા. બીજું છે હેતુવાચક. હેતુવાચક માટે વાસ્તે સારું ખાતર. માટે વાસ્તે સારું ખાતર. પગની પાની પર પગની પાની પર પગની પાની પર સોરી આ ઉદાહરણ નહીં આવે. મારો દીકરો મારો દીકરો કાયમ માટે મારો દીકરો કાયમ માટે અહીં પાછો આવી ગયો. મારો દીકરો કાયમ માટે અહીં પાછો આવી ગયો. થર્ડ રીતવાચક. રીતવાચક સાત પ્રમાણે માફક પેઠે. પ્રમાણે માફક પેઠે. પગની પાની પર પગની પાની પર પથરાની માફક. પથરાની માફક વરસાદના ફોરા. વરસાદના ફોરા એટલે વરસાદ, વરસાદનું પાણી હોય એ. વરસાદના ફોરા વાગતા હતા. પગની પાની પર પથરાની માફક વરસાદના ફોરા વાગતા હતા. પછી છે સહયોગી વાચક. સહયોગી વાચક
એમાં નામ યોગી આવશે સાથે, વિના, સિવાય, સહિત, વગર, જોડે, વીણ. આ બધા શબ્દો આપેલા હોય વાક્યમાં અને એમાંથી આપણે નામ યોગી કે અનુગ શોધવાનું હોય છે. હવે આવા ખાલી તમને શબ્દ યાદ રાખી લ્યો તો પણ તમને લોકોને નામ યોગી યાદ રહી જાય. હું તેમની સાથે ઘરે પહોંચ્યો. હું તેમની સાથે ઘરે પહોંચ્યો. બીજું ઉદાહરણ, તદ્દન અજાણ્યા કુટુંબ જોડે રહેવું અડવું તો લાગે ને. અડવું તો લાગે. તો અહીંયા સાથે અને જોડે. હવે નેક્સ્ટ આપણે જોઈએ સમય, સ્થાન, મર્યાદા અને ક્રમ. ક્યારે કેવી રીતે નામયોગી યુઝ થાય છે એ પ્રકાર અહીંયા આપેલા છે. સમય, સ્થાન, મર્યાદા, ક્રમ. તો હવે એમાં નામયોગી કયા કયા છે? સુધી, લગી, બાદ, પછી. સુધીમાં, લગી, બાદ, પછી. તો એનું ઉદાહરણ જોઈએ. રમીએ ત્યાં લગ હાથ રમકડું. રમીએ ત્યાં હાથ, રમીએ ત્યાં લગ હાથ રમકડું. ત્યાં લગી એમ. બીજું જોઈએ. પછી તો અયપ્પાએ
ઘણી હોટલો ખોલી. પછી તો અયપ્પાએ ઘણી હોટલો ખોલી. અયપ્પા નામ છે. હવે તો સાઉથના મૂવીઝ બધા જોતા હોય એટલે બધાને અંદાજો આવી ગયો હશે. આગળ જોઈએ દિશા સૂચક. દિશા સૂચક પર, ઉપર, નીચે, અંદર, બહાર, પાસે, સામે, કને, તરફ વગેરે દિશા સૂચવે. તમારી બેગ અંદરના રૂમમાં છે. તમારી બેગ અંદરના રૂમમાં છે. બીજું તમારી બેગ અંદર રૂમમાં છે. છોકરો મમ્મી પાસે ગયો. છોકરો મમ્મી પાસે ગયો. છોકરો મમ્મી પાસે ગયો. હવે સંબંધવાચક. સંબંધવાચક અધિકરણવાચક. તણું કેરું. તણું કેરું. કૃષ્ણ દયાનંદ. કૃષ્ણ દયાનંદ દાદા કેરી. દાદા કેરી પુણ્ય વિરલ. પુણ્ય વિરલ રસભોમ. રસભૂમ. બીજું સ્નેહ સૂર્ય. સ્નેહ શૌર્ય. સ્નેહ શૌર્ય ને સત્યતણા. ને સત્યતણા. ઉર્વૈભવ. ઉર્વૈભવ રાસ રચાય. લાસ્ટ છે અધિકરણ. મહી.
ડચકારા દઈ દઈ ગાયો ચરાવી, ડચકારા દઈ દઈ ગાયો ચરાવવી, ને છાય મહી, ને છાય મહી ખાઈ લેવો, ખાઈ લેવો પૂરું. આ કઈ વાક્યનું, કઈ કાવ્યનું છે? તો જાણુંનું છે. ટચકારા દઈ દઈ ગાયો ચરાવીને છાયમહી ખાઈ લેવો પોરો. કઈ કાવ્યનું છે? તો જાણું. ફટાફટ લખી લ્યો. રફ કરું છું. તો આ હતા આપણા અનુગ અને નામયોગી. જેમાં અનુગ એટલે વિભક્તિના પ્રત્યયો. વિભક્તિના પ્રત્યયોમાં ઘણીવાર ઘણી જગ્યાએ અલગ અલગ ઉપયોગ થતો હોય છે, તેને આપણે જોયું. સાથોસાથ આપણે એ પણ જોયું કે અનુગ અને નામયોગી એકબીજાને બદલે વપરાય છે. સાથે આપણે અમુક આ જે નામયોગી શબ્દો છે એ ક્યાં અને કેવી રીતે ઉપયોગમાં આવે તે આપણે જોયું. હોમવર્ક માં અનુગ અને નામયોગી ઓળખી નીચે લાઈન કરો. એટલે તમને સેન્ટેન્સ આપું છું, એમાં નામયોગી કયું અંડરલાઈન જ ખાલી કરવાની છે. નામયોગી અને અનુગની નીચે મેને મારા વરે મહેનત કરવા માંડી. મેં અને મારા વરે મહેનત કરવા માંડી. બીજું ઉતાવળે આંબા ન પાકે. ઉતાવળે આંબા ન પાકે. ત્રીજું તારા માણસો માટે કંઈક કર
તો આ જન્મારો જન્મારો લેખે લાગે. ફોર્થ, આંજણી મટતા સુધી કચુકો ત્યાં ચોંટી રહેશે. ફિફ્થ, રંગમંચ પર વચ્ચોવચ્ચ એક મેજ છે. આ 5 વાક્ય છે, એમાંથી અનુગ અને નામયોગીની નીચે તમારે અંડરલાઈન કરીને હોમવર્કમાં મોકલવાની રહેશે. તો આ હતું આપણું અનુગ અને નામયોગી. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળીશું. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.